અમદાવાદનું જેમ જેમ ડેવલપમેન્ટ થતું જાય છે તેમ તેમ શહેરની અંદર તથા સાબરમતીની બંને બાજુએ આવેલા અમદાવાદને જોડવા નવા બ્રિજ બનાવાય છે અથવા તો જૂના બ્રિજનું રિનોવેશન થતું હોય છે। મોરબીની ઘટના બાદ સરકારે ગુજરાતના બધા જ બ્રિજને ચકાસવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત અમદાવાદ ખાતે વિશાલા સર્કલ પાસે આવેલો શાસ્ત્રી બ્રિજ કે જે 1970માં બંધાયો હતો, તેમાં એક્સટેન્શન જોઈન્ટ અને બેરિંગનું કામ 6 ડિસેમ્બરથી હાથ પર લીધું છે, જે 4 મહિના સુધી ચાલશે અને પરિણામે આ બ્રિજ પર ભારે વાહનોને ચલાવવાની મનાઈ ફરવામાં આવી છે। મોરબી બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો કે રાજ્યમાં જેટલા બ્રિજ છે, ખાસ કરીને જૂના બ્રિજ છે, તેની તપાસ કરવામાં આવે। અત્યારે અમદાવાદ ખાતે નારોલ વિશાલા સર્કલ પાસે જે શાસ્ત્રી બ્રિજ આવેલો છે, આ બ્રિજ જે છે તે 1970માં બન્યો, એટલે કે કહી શકાય કે 50 વર્ષથી પણ જૂનો આ બ્રિજ છે અને આ બ્રિજની હાલત હાલ જર્જરિત થઈ છે। હું અહીંયા તમને બતાવી શકું છું કે આ જે રીતે આખી તિરાડો પડી ગઈ છે, આખી બ્રિજની હાલત જે છે તે જર્જરિત થઈ છે અને તે આપણે બહુ જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। આવા જેટલા જે છે આ દરેક જે છે અહીંયા તિરાડો પડેલી આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। સામેની તરફ જોઈએ તો રાજ્ય સરકારે આથી કામ શરૂ કર્યું છે અને કહી શકાય કે 6 ડિસેમ્બરથી લઈને લગભગ 6 એપ્રિલ સુધી જે છે આ બ્રિજનું સમારકામ થવાનું છે અને ખાસ કરીને તેનું જે એક્સટેન્શન છે અને એ ઉપરાંત જો વાત કરીએ તો તેનું જે બેરિંગ છે, આ બંનેને જે છે સમારકામ કરવામાં આવશે અને આ સમારકામ દરમિયાન આ 4 મહિના દરમિયાન બ્રિજનો કોઈ એક ભાગ બંધ રાખવામાં આવશે અને જ્યારે સમારકામ પૂરું થશે ત્યારબાદ જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, બંને તરફ, એટલે કે તેને ચાલુ કરવામાં આવશે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।